આપણા કપા અલે હા કપા જબર પડ્યા જોર હે ને હા જોર ફૂમતી આવી હતા ફૂલ ફૂલ હારો આવ્યો હાય એટલે કપા એક નંબર એક નંબર હે ને હા આમાં ખાતર ના ખબર છે અલે આ તારી મને હા મને ખભો આ નસ પકડવાની ચમ અરે જબરજસ્ત નસ પકડવાની હાથ ખેંચ હું થયું એવું તાર પાસે અલે આ કટ્ટુ પડી તો હાથ આહાહા અરે ખાતર તાર ખાતર તું નાખી દે ને અરે ભાઈ તમે એમ કહો આપણે કાલ રાખીએ હેડો કે કાલ રાખીએ અલે આજ તો હું આવ્યો છું છે હું કોપલું કરું એમાં તો હું થઈ ગયું પણ કાલે આપણે શું હતું આવે એમ કર કે તાન હા હા તો એમ કર હું હારું ના હોય તો એક મજૂર કરી આવું અને શિરોલ મગ આજ કેન્સર આવે ને અને શિરોલ મગના પૈસા મજૂર ના દઈએ એવું ભાઈ કરાતું છે હા તો પણ તારે તાર પૈસા પછી 300 ઈ આલો ને બીજો ખર્ચો મારતો ના પડે હવે ખાતર હું થયો તે બધા પણ ઓય નસ આ જો કે હાથે પણ બે ચાર ડોલો તમે નાખો પછી હું થોડું નાખ્યાલું અરે મારો તો હાથે હચન ને ઓ બધા નહીં થતો આ કટ્ટુ પડી શકે ઓય નસ પકડાઈ જાય હું લે તમે લોચા ભાઈ મારે કયો શું કરું હવે હેડો હું તાર ખાતર તો નોખું થોડું હા તો તું નખી દે તાર પછી આપણે શિરોલ મગ બનાવીને ખાઈએ હા અરે હેડો તાર હો આ ભાઈ આ ચાલુ કર અને નખવાનું ચાલુ કરી દે આ બધા મયા મોટી હા જો હું પેને બેહો પેને હું નાખી દઉં હેડો તું હા હું પેડ બેહું તું નખી દે કમ્પ્લેટ હા મારું બેટું ઘેરથી તો આવ્યો છું ને આ તો સીધું ખાતર જ પેલું હાથમાં આવ્યું સાહેબ અને ખાતર નાખવાનું જ કર્યું ગોઠવ્યું અને કુદરતની જેવી કરામત છે આપણે જેનાથી નહીં રાખતા તોય આપણો આગળ એવું ધકેલ હશે અરે હારું મારું નાખવું જ પડશે ખાતર હારે હારે હું નાખી દઉં હેડો તને હલો હા વસંત તા મનુ આવ્યો કે નહીં એવું હોય હા તું તો રવા દે તું તાર અઠવાડિયે 10 દાડા ભાઈ રવા દે ને પાછ જોડે અને તું તારું બરાબર કોમ કરાય રહી જા તો કે કપામાં ઓપરી બોપરી ખેંચાય ખાતર બાતર નખાય ઓહ મને યાર મનુની બહુ ચિંતા હતી કે પહોંચ્યો કે ના પહોંચ્યો એ શિખર તો જ જોઈએ હા કશો વાંધો નહીં તું તાર બધું કોમ હંપેટી એમને ભાઈ કરાવી દે ઓહ એ હા તું તાર પછી શાંતિથી મોકલજે 10-15 દાડે હો એ સારું હે જન્મ ભેળા રે જોરે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો એ આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો કાયાનું દેવળ અમને લાગે છે કાચું એની રે બરણી અમને દેજો રે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો બોલો અશોકભાઈ હા કોણિયાભાઈ બોલો બરાબર. કાલ તો ગુરુ પૂર્ણિમા નથી એટલે ભજનમાં જ્યો તો અરે હું પાછળ બેહેલો હતો ખૂણામાં એવું હે ઓહો. એટલે વળી આ મોઢા આવી ગયું તે લલકારતો જબર ભજન ચાલ્યો સવારે 4 વાગ્યા સુધી ચાલ્યો હતો બરોબર મજા આવી જઈ હતી નહીં બોલો બીજું બસ બીજું સુખ શાંતિ હા એવું હે ઓ આ બાજુ ઓટો મારવા આવ્યો તો ફરતો તો લાવો તો નેકળું થાય ને અને તમને ભારે તમે ભજન ગાતા હતા તે વળી ભેગો સૂર પૂરા આવ્યો બરોબર હા હા બોલો ખેતીવાડીમાં બધું કમ્પ્લીટ ખેતીવાડી મોટું તો કપા હારા છે ઊંટો આ થોડી કાઢેલી વાય છે એ હારી છે બરોબર તો મારા હારા ડેટામાં કાતરા જબર પડ્યા આ વખત કાતરા બહુ હો છે ગજબ ના પડ્યા અને હા. મારા હારા બબે વગર મોટા ને મોટા છે કપમ પછી દવા બવા છોટવા આવી છે ને દવા તો હવે સોટવી હે 2 દાડામાં હા અને હારું પેલા વસંત ના ઘેર એનો કોઈ હગો આવ્યો હે ઓહો કાલ પાછો ભજનમાં હું ભાડ્યો તો ના હોય આવ્યો તો એ ખૂણો બેહેલો હા મારી એ તો પાછો પેલો નાસ્તા ને બાસ્તા ઝાપોટવાનું ધોર રાખે ખાવામાં તો જબર ખાવું હુડો તો બહુ હ. જબર હુડો હ ખાવામાં તો બોલો બીજું કયો બસ પાછો એ આવ્યો હતા હારું એક દાડો આપણા ઘેર તો બનાવવું તો પડશે ને મહેમાન ગતિ એટલે ના ખવડાવાય ખબર પડે એનો ખોરાક કેટલો ખબર હે જેની પાડી ખાય ને એટલું ખાઈ જાય એ તો મને ખબર હે માર ખાવા જોવો ત્યાર પછી હ પાછો કોમ ચોર
કોમચોર એટલે પૂરેપૂરો કોમચોર હ એને તમે કોમ બતાવો ને તો ગાટા તો ઓઠું ખોળ અને ખાવામાં તો માપ જ રાખતો અને નહીં. ખાવામાં તો સૌથી પહેલો 2000 ગાટા પાછળ વાળા ભાગ્યા નો આવે હું એટલે તો તારો વિચાર મોટી વાળી ના ના આપણે ખાલી ચા પાણી કરાવી દેવાનો બીજું કોઈ જાજુ ખાવાના ટાઈમે નહીં બોલાવો. હા ચાના ટાઈમે હોદના ટાઈમે હારા ટાઈમે બોલાવો. આપણે ચા બનાવીએ ને હા, બધા આપણે હા. પીવા માટે ઓહો. એક સમાચાર કર્યો છે કે ભાઈ મનુ નો મીનું ઓ મનુ મનુ કે ચા પીવા આવજો એમ કહીને ચા પાઈ એકલો પટાઈ દેવાનું નકર જો ભૂલમાં ખાવાનું કીધું ને તો તમારે 2-3 જણાનું તો એકલું ઝપટી જાય પછી તમે ગાટા ચીડી પૂછ્યા આપણે રાખો. ભૂખ્યા રહીએ ઓહો. કાકા. તો ખાવાનું તો કેવું જ ના નહીં. બિલકુલ એ ના કહેવાય એના કરતા આપણે એકલા જાતે બનાવીને ખાઈ લેવું સારું કે આપણે શેર દાડા ચાલે એટલું ત્યાં ફઈના ઘેર રોદેડવા જ આયા છે. બસ ધંધો જ આવ્યો હે ધંધો જ આવ્યો. જો મજૂરી કરતા જોરા હોય એના મોટા એટલે ભાઈ વયા જોડી જવાનું. એટલે એથી કંટાળીને પછી વય કરાવી છે પણ વય કોઈ અમીલા તો વસન કોઈ હક કે બેહવા દે એવું નથી લાગતો એ વસંતને ખબર પડી જવાના હવે. કારણ કે હમણાં ખાતરની કોથળી ઉપરાઈને લઈ ગયો તો ખાતર નાખવા બરોબર. તે બરાબર રોદડ્યા લાગે ખાતર નખાવતા કે કોમ કરાય કર હા એટલે પછી નાહું હોય છે. એટલે કંટાળીને નાહી જાય કે હારું કોમ કરી હોય થાચ્યા ને ના કરતા વધી હતા હારા ના ના બરોબર. ઘરના છે તમે ક્યાં મજૂરી કરવી હારી હોય કરવી ના કરતા ને ખબર પડે કે ઓહો, હોય તો હવે કે ભાઈને ખબર પડી જાય છે કે હું કરું ને હું ભણો કે વિચી તારે. હા અરે તો ભણો તો સુધી થાય ને ખવડાય છો મફત આવાજ બધું ખવડાય કરે અને આ તો સાસવાડે તમે જુઓ તો 15 દાડા થયા ને ભાઈના ઘેર લે આ ગુડો સીધા બસ હવે મફત નું ખાવાનું ભાડી જાય ને કોમ કરવું ના પડે. કોમ કરવું ને એટલે મફત નું ખાવાનું ભાડી જાય એટલે આ આઈડિયા આવ્યો હોય ના ના તો વસંત બસંત ભેગો થાય તો કેવું કોમ કરાય કરે એટલે વાથી જતો હોય. ઓહો, કંટાળીને થાકીને નાહી જાય નાહી એવું જાય. કેવું તો પડશે વસંત નકર હારો રોદે કરે છે. તમને ભેગા થાય તમે કેજો ને મને ભેગો થાય હું કોઈ ના ના તો હું તો કોઈ જ. ઓલે હળો તાર હું જાઉં ખેતરોમાં બેહું નતું બેહીને વાતું તો બેઠા રે એવું. હા 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 જો વાંધો નહીં. આ બોધાડો હંગાતી ના ના અંગાત નહીં આવું જતા હું યાર થોડું કામ હતું પતાવો આવું પછી. હા હા તમે તમારું કોમ પતાવો હું જઉં તાર આગળ આજે હા હા કોણિયાભાઈ ને ખબર તો પડી જઈ છે કા પેલો વસંતના ઘેર જે મનુ આવે છે ને એ હ કોમચોર અને ખાવ ધરો હ કશો વાંધો વસંત મને ભેગો થાય ને તો મારે વાત તો કરવી પડશે મમરો મેલું ત્યાં લાય હું મને જવા દે થોડું કોમ તે કરું. મનો હા ભાઈ બોલ જે મજા આવી ખાવાની આ મજા આવી જોરદાર મજા આવી આ શીરો તો આપણો સરસ સારો બનાવ્યો છે અલા હું તો કારીગર છું અને પણ આવો તો થોડી તને શીખવાડી શીરો બનાવ અરે જબર બનાવું છું હું તો અરે મગ હતા થોડા મોડા પણ થોડા તીખા કરવાના હતા યાર અલ્યા મરચો તો તીખો લાવ્યો તો પણ મરચો મોડો નીકળ્યો એટલે તો એવું થયું? ઓને કો 5-6 મરચો નાખ્યો ગમે એવું છે ઓહો સારું આમ તો મજા આવી ખાવાની આમ બે ઘડી આમ આનંદ થઈ ગયો આમ હું કહું ઓય બેહું હવે અને શાંતિથી ઓય રહું દબાઈ ખાધું ને આ તે? દબાઈ ખાધી શાંતિથી બરોબર પણ મને આવો તું ખાઈ વધારો હા તારો ખોરાક પણ ભાઈ જેટલું વધ્યું હતું ને એ આપણે બે છે તો બીજું કોઈ નથી અલ્યા પણ આટલું બધું ખાઈ જવાય તો બધું પાછળ હતું એ બધું ચાટકી નહીં તું બે કૂતરો ખાઈને ફાટી પડે ને અલ્યા હું તો જેવું બોલે છે યાર સાચી વાત છે આવું આવું ને જો આવું કૂતરો જો આવો ઓય અંદર આવ્યો સાચી વાત કૂતરો મેલ્યો હોય ને તો ખાઈ ને તો એ નાઈ ઢળી પડે એટલું તું અટકાવું છે અલ્યા તું આ મને આવું શું કિસ્સે અલ્યા તું આ તો ભાઈ અલ્યા આ તો આપણે તો ખાવાનું થાય ખાવાનું વેળા થાય એટલે ખાવું ના પડે ઓ ભર હા. આ તો તું ભાઈ છે એટલે કહું છું બાકી તો ખગવાલે જળ તો આવું ના કરાય અલ્યા પણ હું તો જો હગા આપણે તમારે ઘેર આવું માછોના ઘેર જવું ઉનાના ઘેર જવું બીજા તો ચો જવાનું મારે ઓવા નકા તો આવો ફરક ના રખાય નકા કોઈ મહેમાન ગતિ કોઈ સારું રોધીને ખવડાવાય ના અરે આપણે તો વધારે આ તો તું નો આપી બે હતા એટલે મેં ખાધી નકા ના ખાઈ ખાવું થોડું માપનું ખાવું કોઈ એટલું તું કોઈ તું તો ધરાનો તૂટી ગયેલો નહીં મારે એવું નહીં યાર તમે મને આવું ના બોલજો યાર સાચી વાત છે હે હું કહું હા. તું આરામ કર હા અને મારા ગામમાં થોડું કોમ હતું હું જતો આવું હા અરે ગોમ જો ઓવા અરે હું તો આ ખાધ્યું હો તારો લોબો થા અરે પણ ભોજન હું કરશો અરે હોજે તો ખીચડી બીચડી બનાવી દઈશું અરે ખીચડામાં હું બનાવું યાર તાર- ખીચડું તો રોજ ખાવું ખીચડું હું ખાવું ખીચડીમાં હું ખાવું કશું મોકો મજા ના આવે તારા હું ખાવું છે હવે એના કર લાપસી બનાવજો ક જબર તારી દાઢીઓ હલાડી છે હો અલ્યા ખીચડી લાપસી ને ઘી હોય ને અલ્યા ભાઈ મજા આવે ખાવાની બોલો. ઓહો
આ તમાર દડા જેવા ત્યાં છો. એ તો તારા હવે દડા જેવું તો ના થતું હું થયું ગયો. ખાઈ ખાઈને દડો ત્યાં છો. તો દડા જેવું થયું. આ ગોળ મટોળ લાગો છો તમે. એ તો એવું ખાવા તો આપણે ક્યારે જોવાનું આ હોય ને. બચેવા છીએ પાત્રા પાણી છે. તમે? ખોરાક માપનો છે. હા? ઓહો. એટલે માપનું ખાવ. માપનું જ કરે છે તમે તો ધરાને. એટલે પછી મારા બધું કોમ બધું ઘણું કોમ કરવાનું હોય આપણે તમે- ખેતર તો ખાઈ જાય આ કોમ આપણે કરીએ છીએ. તમે તો જબરા કોમ કરીને ઊંધા વાળો છો તે. આ તમારા ખેતરમાં ખાતર નાખ્યું તો મારા હાથ હરી ગયું મળે અંદર. તે એટલા અરે તોય છેલ્લું પગ ગુપતા હતા પગ ગુપતા હતા કયો. અરે પગ તો ભેરું છે તે ગુગુ તો ખરા જ કે યાર. હા જો તમારે જવાનું હોય ને તો જતા હો કોમ હા, જતા હો. ઓય ઊંઘું છું. આને આરામ કર. એ મારા દયા. આ તો મજા આવી લે. આય. ઓ વસંતભાઈ હા અશોકભાઈ બોલો કેવું મજા. વાગે છો જીયા અરે આ ભાઈ ગોમમાં જતો હતો. એવું હું વળી તમારે ઘેર જ જતો હતો ચમ થોડું કોમ હતું એટલે બોલો ને વાલા. કોમ એટલે આ કપામાં રોપડી ખેંચવાની છે. રોપડી એટલે મજૂરની જરૂર હતી. ઓહો તે એટલું કરી આલો ને રોપડી ખેંચી આલો ને અલ્યા ભાઈ પણ માર તો યાર ટાઈમ જ નહીં. ટાઈમ ના હોય તો એટલે ટાઈમ કાઢવો પડે પણ હું કહું હા રોપડી તો ખેંચાલું પણ હું કહું એ પ્રમાણે તમને તમારે કરવું પડે. એવું હા કેમ શું કરવું પડે મારે જો તમારે આવીને મારે ઘેર આપવાનું. તમારે ઘેર આવો ઓહો. બરોબર અને આવીને આ મજૂરની વાત નહીં કરવાની. બરોબર તમારે એમ ક્યાં કે વસંતભાઈ પેલી તમારે તો હપાળીઓ આલી છો એ હપાળીઓ આલી છો હું તમારા કપામાં રોપડી ખેંચવા આવ્યો તો હેડો તમે. બરોબર રોપડીનું જ હપાડું હા બરોબર બરોબર. એટલે આવું કહેવાનું કારણ ખબર ના પડી એટલે યાર મારો તો ટાઈમ નહીં. બરોબર બરોબર પણ મારો પેલો ભાઈ મનુ આવ્યો છે ને ઓહ ઓ મજૂરીનું કહું તો ના ના આવે. ના એ તો અમે કોમ ચોર હા ઓવા એટલે આ હપાડીનું કર્યું ને તમારે મારા અંગા ઝઘડો કરવાનો. ઝઘડા જેવું કરવા એટલે એને લાગે કે આ તો સાચું હોય ઓવા એટલે પાછા એને થોડા પોચા છે એટલે આ ઝઘડા જેવું પાડશે ને એટલે એને તૈયાર થઈ જાય. ઓવા બરોબર બરોબર બરોબર. એ આઈડિયા સારો હા તમારો હા ઓવા એટલે હું કહું મજૂરી તમારે મને આલવાની. ના ના એ તો તમારે જ આલો પણ રોપડી એના જોડે ખેંચાવાની એટલે હા એને ખબર પડે કે ફઈના ઘેર રોટલા જે રીતે તોડવા ઓવા હા હા એ વાત સાચી બરોબર તે હમણાં તમે કલાક ચીડી આવો ના આવો તો હા તે કશો વાંધો નહીં હું આવું હેડો હું ઘેર પહોંચું ને ઓહ. એટલે પછી તમે આવો. હા તે કશો વાંધો નહીં. હું યાર થોડું કામ પટાઈને પછી આવું એ હાર હેડો. હા હેડો ઓહો જો કુંભકરણ ના જેવો લાગે છે મારો ભાઈ પણ જો ઊંઘ્યો છે આ તો. અલ્યા મનુ એ મનુ સરકા જીરો ખાઈ ગયો. એ મનુ હા ભાઈ. અલ્યા ઊંઘતો તું તો કેવો ઊંઘે છે. હા અલ્યા કોઈ ઊંઘાઈ છે ભાઈ વસંત એવી ઊંઘાઈ છે. તે આ શીરાનું ગેંગ છે. હા તું તો ઊભું થવાય એવું જ નહીં. શીખા પહોંચ્યો કે ના પહોંચ્યો. હા ના હવે હું બહાર એવી ઊંઘાઈ કોઈ ખબર જ નહીં પડતી શીખે જેવી ઊંઘાઈ ગઈ છે. આ શીરો વધારે થઈ ગયો એનો ઘેર મારી. એવું છે બોલ હવે બીજું કોઈ. હવે શાંતિ અમારે. હા ને હું કહું હા આમાં મારે આરો આરામ તો કરવો તો હા થોડી વાર બેહું. અલ્યા તારી એ આવો ભાઈ ક્યાં બેઠા હે એટલે આવો વસંતભાઈ. આવો જો કોઈ બેહો. આ શું ભાઈ બ્યો. બેહવાનો છો ટાઈમ હવે તારે જામ પેલું મારું હપાળું નહીં હાલવાનું તમારે પેલું રોપડી ખેંચવા હું આવ્યો તો તમારા ખેતરમાં અરે હોવા તે હવે તમારા કપા બધા કમ્પ્લીટ થઈ જાય એટલે પછી મારે હમું જોવાનું નહીં અલ્યા ભાઈ પણ અહીંયા મારા ટાઈમ જ નહીં. સબ ટાઈમ નહીં ટાઈમ કાઢવો પડે યાર આવું થોડું ચાલતું છે અલ્યા યાર હું તમારે મજૂરીના પૈસા જ દઉં. આવું મજૂરીના પૈસામાં નહીં જોતા મારે તો ખેતરમાં જતો કે રોપડી ખેંચવા આવવું પડે યાર તમારે અલ્યા મજૂરી તો મારા તો હારો બિલકુલ ટાઈમ નહીં. પણ હું કહું હમણાં પૈસા હાલો જ નહીં ચાલે. ના ના મારે એ બધું નેલામણ કેટલું થઈ ગયું હે પછી તો મારે કપાવ શેર ના આવે બધું બગાડ થાય અલ્યા બગાડ થાય તો ભાઈ યાર હું કરું. ઊભું થાય આ આવ્યો ભાઈ તમારો મોકલો ને રોપડી ખેંચવા તમારે નવરાઈ ના એ હોય તો મહેમાન છે મારો. અરે મહેમાન હોય તો હું થઈ ગયો ભાઈ નહીં તારો ભાઈ તો કોઈ સર ખાતો નહીં તારા ઘેર ખાય સર રોટલા નહીં તોડતો બધું કરે. તો પછી તાર ખેંચે ના રોપડી
પણ મારે યાર ના કહેવાય. તારે ના કહેવાય, પણ હું તો કહું ના કહું. અને તમારે મનમાં થતું નહીં તા ભાઈને ઠપકો આવ્યો એટલે તાર લાય હું રોપડી ખેંચી આવું. પણ આ તમારે ચારનું હપાણું ચાલુ કર્યું હતું. હપાણું હવે 15 દાડા થયા એને નેદોમાં હતું. આપણા કપાર્યા ને એમાં રોપડી ખેંચવા લાવ્યો હતો અને હું કીધું હું તમારા કપામાં ખેંચ્યાલો પણ મારા ટાઈમ નહીં. હવે ટાઈમ નહીં એવું ચાલતું છે. હા આ ભાઈ આ ભાઈને તો વખવાઈ ગયો હન મારે હારું ગમે તે કરીને ભાઈનો ટેકો કરવો પડશે આમ ગમે તે કરવું પણ આ હપાડ્યું આપવા જવું પડશે આવું હારો આ તો લોચા પડ્યા છે બધા હા ભાઈ હા એટલે શરૂ હપાડ્યું માગા હાર્યો કપો રોપડી ખેંચવાની હે. એટલે આ વોપરી ખેતો તો મને નિહાળતું હોય છે ભાઈ એ તો હું શીખવાડું હેડો તમને નહીં આવડતી. એ તો મને ફાવતું નહીં તો બધે જેવું હોય આવું અરે આ ભાઈના ઘેર આટલું આટલું રોદે તો ફાવે. રોજવાની એ તો થોય એ તો આયા તો પેલું કરવું પડે ખાવું પડે એ ભાઈ ભાઈ એટલું બધું જો ખાતા હોય બે મારી વાત સાંભળો. હા તમને આવડતું હોય તો તમે જોક ના દો હું આવડતું તો જવું પણ બીજું કોમ હોય તો પણ બતાવજો પણ એમ કરો કે એ તો આ અશોકભાઈ પાયલને તમારે કહે ને તે પેલા ખેંચ ખેંચ કરવાની. અલ્યા પણ પાછળ ભાઈ વસંતભાઈ દબાવો તો મારા હા કઈ નાખા અરે ના દબાવે તો પાછળ હેડે આવશે. અને તારે પાછળ પકડવાના એ તો હું પાછળ પકડો પણ એ તો આ પૂછું પકડવું પડે તારે મેળા હા એ તો માપનું પકડો એ. પણ જે તો કઈ નેદોમાં નેકળે એવું તો કરવું પડે ને. આટલું ઊંધું તો જાય ના જાય. એ તો જશે લે પણ હું જઉં તાર શું કરું તને આ બોલે જાતા રહી યાર અલ્યા ભાઈ વાત સાચી આમ મારે તને મુકત પાલવતું નહીં પણ શું કરું હવે એ પસોડ્યું છું. મારે બીજું મજૂર મળતું નહીં નકર પાછું તમને પ્રોસેસ ના કરવા. વાત સાચી. હા તો મારે પણ આવું તું જો આ લડવા બળવા ના કરતા યાર મારા ભાઈ ને તમે આવતા હશો તો મારે તો ઉકેલ લડવું તારા હાલ તને બોલવા અમારે પડી એકબીજાને તો રોજ જરૂર પણ પડવા. જરૂર પડે તો તમે જેવું જેવું બોલવા માંડ્યા ટાઈમે હપાડું આવવું પડે કે ના આવવું પડે. ઓ અશોકભાઈ બીજી વાત છોડો. આ મારો ભાઈ વાઘ જેવો છે. અરે મારું આ પડતું બોલ ઝીલી લે એવો છે. કોમનો તો પાછો નહીં પડે. પાના જેવો રોપડી ખેંચશે. અલ્યા ભાઈ હું ના કે લે હેડો ચેવું ચેવું તું તો લે હેડો શીખવાડો તમારે હેડો. વાહ લે હેડો રોપડી. પણ પહેરવા દે પેલા તમે તાર ભાઈ ખેંચાવ્યો ખેંચાઈ દેજો. કો બરાબર તું ઘેર વચમ તું ગોઠવજે આવી અરે તું આ એટલે પાછી લપતપતી છે લાપસી ખવડાવતા. હા. લાપસી ને ખીચડી બના કે બરોબર. આલ્યો હેડો તમે ખેંચી હેડો મનુભાઈ આયા તો છો પણ હોય તમને એક થોડી વાર બેહવા ના દઉં. તમારા મજૂરીના પૈસા મારા ખિસ્સામાં કાઢું. તમારા હપાડીઓ અને પપાડીઓ કરી મોકલું મજૂરી. તમે એમના બાદ દડા જેવા થયા ને હોય હુકવી નાખું. ખાપોટ જેવા કરીને પછી ઘેર મોકલું. તારા ખબર પડશે કે કેટલા વિષય હોત અહીં. આ તો ખાવું છે કામ કરતા જોડાય એટલે તોથી હોય આવી જાય મફતના રોટલા ખાવા. આ ભાઈ તો તમારે મફતના નહીં ખવડાવો. આ તો તમને તો વાળો એવા કોમો મોકલો ને તે જોવું જ નહીં પડે. જઈને આવો.